હાથ સોંપી છે ચાહે ડુબાડે છે તારે ચાહે ડુબાડે છે તારે તારે હાથ સોંપી છે. માયા જળનો દરિયો ભર્યો મમતાના તોફાન છે માયા જળનો દરિયો ભર્યો મમતાના તોફાન છે. એ માયા જળનો દરિયો ભર્યો મમતાના તોફાન છે માયા જળનો દરિયો ભર્યો મમતાના તોફાન છે ચાહે ડૂબાડે કે તારે ચાહે ડૂબાડે કે તારે તારે હાથ સોંપી છે મારા જીવનના જીવન તેરી નાવ તારે હાથ સોંપી છે. હો જાય આનંદ આવે છે એક જ છિદ્ર હોય ત્યાં તો નાવ ડૂબી જાય છે એક જ છિદ્ર અહીં છિદ્રો છે અપાર અહીં છિદ્રો છે અપાર તારે હાથ સોંપી છે અહીં છિદ્રો છે અપાર છિદ્રો છે અપાર તારે હાથ સોંપી છે. પ્રભુના ભરોસે જીવીએ મમતાજનના દરિયાની અંદર આપણે ડૂબી ન જઈએ તરી જઈએ કારણ કે મમતા ડૂબાડવા માટે બેઠી છે માયાજનનો દરિયો છે આ એને ગમતું ન થાય તો માયા રિસાય માટે આ મમતાજનના દરિયાની અંદર આપણે ડૂબવા આ રામ ડૂબાડવા નથી આવ્યો રામ તારવા માટે આવ્યો છે સાહેબ માટે હું જે ભજનો ગાઉં છું ભજન માર્મિક છે લોલમ લોલ નથી તાલી પાડો અને કઈ સંભળાય નહીં પ્રત્યેક ભજન હૃદયમાં આમ ઘા કરી દે અને જીવનમાં ટલ લાવી દે સાહેબ યહી ભજન કારણ જે ભજન એને જ કહેવાય કે જે ભજન ભગવાનનું હોય અને ભગવાનનું ભજન જીવનને સ્પર્શી જાય અને જીવન બદલાઈ જાય બદલો ન લે એ ભાવ રાખી આવો સૌને વંદન કરી પ્રભુના ચરિત્રની જે કાંઈ શેષ નથી વિશેષ છે એને શ્રવણ કરીએ કોઈ જ કથા શેષ નથી બધી જ મહત્વની છે પણ મહત્વની એને આપણા તત્વ જાણી સમત્વ જાણી પરમ તત્વ જાણી સમયાનુસાર જાણીએ માણીએ જય જયકાર કરીએ કેમ બોલીએ સેતુ બંધ રામેશ્વર મહાદેવ કી આપણે બધા તમે ચંદ્રિકાબેન હતા મીનાબેન તમે હતા તમે પણ હતા આપણે રામેશ્વરમ ગયા હતા તમને હતા કે હતા લગભગ જેઠ મહિનામાં 2014 માં
બરોબર, ઓકે, ફાઇનલ. અને ત્યાં એ રામેશ્વરની કથામાં આપણે ભાઈશ્રી સાથે, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, એમની સાથે આપણે કથા સાંભળી હતી અને ખૂબ આનંદ આવ્યો હતો. એ રામેશ્વરના દર્શન કરી અને કંઈક પેલા 22 કે કંઈક 24 કુંડો છે, એ કુંડમાં પછી સ્નાન પણ થતા. પણ જુઓ રામેશ્વરની સત્યતા કેવી છે. એની સામે જે સમુદ્ર છે ને, એમાં ભરતી પણ નથી આવતી, ઓટ પણ નથી આવતી. આ શિવની સત્યતા. આજ દિન સુધી રામેશ્વર જ્યાં બેઠો છે ને, એ સમુદ્રની અંદર ભરતી નથી આવતી અને ઓટ નથી આવતી. આપણે એમ જોવા જઈએ ભગવાન ક્યાં? આ ભગવાન મારા જગન્નાથપુરીજીનું ઉપરનો જે ધજા છે, પવનમાં વિરોધમાં ફરકે છે. પવન આમ વાપરે, ધજા આમ ફરકે, અને ઉપરથી કોઈ પક્ષી ઉડી શકતું નથી. એ સત્ય છે. ઈશ્વર ક્યાં નથી, ક્યાં શોધવા? આપણે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ફરે. હે હરી, તું બધે જ છે, પણ હું ખોટા તને ગોતવા નીકળું છું. અને ગોતવામાં હું ગોથા ખાઈ જાઉં છું. અને ગોથા ખાતા ખાતા મારું જીવન, કારણ આપણે ભટકી જઈએ, બ્રહ્મ જઈએ છીએ. એટલે ગાંઠ વાળજો. અહીં જ અયોધ્યા છે ને અહીં જ રામેશ્વરમ છે, અહીં જ જનકપુરી, અહીં જ કૈલાસ. માટે આપણી આ ભૂમિ અતિ દિવ્ય બની ગઈ છે એમ સમજી અને ભગવાન રામેશ્વરનો પુનઃ જય જયકાર કરી. હજુ આપણે પણ બધા રામેશ્વરમાં છીએ કથાના કારણે. બોલીએ રામેશ્વર ભગવાન કી જય. અને ભગવાન રામેશ્વરની સ્થાપના કરી. કોણે?